હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી મોગલવાડા વિસ્તારના બકડી પોલ મદીના મસ્જિદ પાસે રહેતા મોહમ્મદ હમજા તનસુજવાલાની તેમની પત્ની અને પત્ની સાથે આડા સંબંધ રાખનાર દ્વારા હત્યા કરવામાં આવતા શહેરમાં ખૂબ ચર્ચાઓ જોવા મળી હતી, જેને લઈ આજે 4 દિવસના રિમાન્ડ પૂરા થતા તેમને દિવાળીપુરા કોર્ટમાં હાજર રાખ્યા હતા। ત્યાં તેમને નામદાર કોર્ટે સેન્ટ્રલ જેલ મોકલી આપ્યા હતા। અંતે મરહૂમ મોહમ્મદ હમજા તનસુજવાલાના પિતા અબ્દુલ કાદિર તનસુજવાલા શું કહી રહ્યા છે તે સાંભળીએ। રિપોર્ટ સરફરાજ મંસૂરી। આજે દિવાળીપુરા કોર્ટમાં હિયરિંગ હતી, જેમાં બંને આરોપીઓને પોલીસ પ્રશાસને કોર્ટમાં રજૂ કર્યા હતા અને જજ સાહેબ દ્વારા એ બંને આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મૂકી દેવામાં આવ્યા છે। આગળ જ્યારે પણ કોર્ટમાં તારીખ હિયરિંગ થશે ત્યારે અમે સરકારશ્રીને અને પોલીસ પ્રશાસનની અપીલ છે કે આરોપીઓને કડકમાં કડક સજા થાય અને એ લોકોને કોઈપણ હિસાબે કોઈપણ જાતની ઢીલ આપવામાં ન આવે। અને બીજા સમાજને અપીલ છે કે જે પણ સગા સંબંધીઓ અને દોસ્ત બિરાદર છે કે એ લોકો જે અમારી જોડે છે એ લોકો કોઈપણ જાતની સોશિયલ મીડિયા પર કમેન્ટ કરવા કરતાં મારા ભાઈને 3 વખત સૂરહ ઇખલાસ પઢીને એને બક્ષવામાં આવે અને ફાતિહા પઢીને બક્ષવામાં આવે કે જેથી કે એને રૂહને અને આત્માને શાંતિ રહે। મારું નામ અબ્દુલ કાદિર તનસુજવાલા। હું मोहम्मद हमजा तनसुजवाला मोटो भाई छूँ। हमारे को ये मैसेज मिला है कि उनको सेंट्रल जेल में ले जाया गया है और आगे भी हम ये चाहते हैं कि उनको सख्त से सख्त सजा हुए। हम पुलिस ने हमारा बहुत साथ दिया है, हम पुलिस का भी शुक्रिया अदा करते हैं और आगे भी यही चाहते हैं कि उनको सख्त से सख्त सजा हुए और उनको उनका अंजाम तक पहुंचाया जाए। और आप मेरी एक राय है समाज से कि आप सोशल मीडिया पे इतने कमेंट्स करते हैं, इसकी बजाय मेरे भाई को पढ़ के बख्शो। आपसे जितना हो सके तो उनकी रूह को ठंडक पड़ेगी, यही मेरी राय है। और कुल अल्लाह अकबर पढ़ के उनको बख्शो, बस यही मेरी राय है। और उनके कातिलों को और पुलिस का भी तहे दिल से मैं शुक्रिया अदा करती हूँ और उनको इंसाफ मिले, यही मेरी आगे भी यही तमन्ना रहेगी कि उनको मुकाम तक, उनके अंजाम तक पहुँचाया जाए। मैं हमजा की बहन हूँ और मेरा नाम खदीजा है।